નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, ઘણા ખરા માણસોનો આ એક જ પ્રોબ્લેમ અને આ એક જ સવાલ છે કે આપણા ઘરની માતા આપણા કામ કેમ નથી કરતી। અને પછી ઘરની માતા જ્યારે કામ ના કરે એટલે આપણા જીવનમાં ઘણા ખરા બધા પ્રોબ્લેમો થઈ જાય, ઘણી બધી મુસીબતો પડે, કેમ કે ઘરની માતા કામ ના કરે એટલે ઘણા બધા પ્રોબ્લેમ થાય। અને પછી આપણે શું કરીએ, આપણે નિરાશ થઈને બીજી કોઈક જગ્યાએ બીજા કોઈક ભુવાજી જોડે આપણે બાધા લેવા જઈએ અને પછી બાધા લઈએ છતાં પણ ત્યાં આપણું કામ નથી થતું। કેમ કે મિત્રો, અત્યારે શું છે કે અમુક ઘણા ખરા માણસોને ઘરની માતા ઉપર જરા પણ વિશ્વાસ નથી હોતો, એટલે એમને થોડો પ્રોબ્લેમ થાય ને એટલે એ શું કરે, કોઈક મિત્રને કે ગમે તે કોઈ સગા સંબંધીને વાત કરે કે મારે આવો પ્રોબ્લેમ છે। એટલે પછી સામેલી વ્યક્તિ તો શું કરે કે એને કહે કે ફલાણી જગ્યાએ સારો ભૂવો છે, એટલે ચલો ત્યાં આપણે બાધા લઈએ। એટલે આપણે શું કરીએ, ત્યાં બાધા લઈ લઈએ અને પછી સામેલા ભુવાજી શું કરે, 11 દિવસ 21 દિવસ કે સવા મહિનો કે આવી અમુક દિવસોની બાધા હાલે। એટલે આપણે બાધા લઈ લઈએ, પછી થોડા દિવસ પછી કોઈક બીજું ભેગું થાય, બીજું કે ગમે સામેવાળી એ પણ વ્યક્તિ આપણને ભેગું થાય એટલે આપણે કહે કે શું થયું, પેલી બાધા લીધી એટલે કોઈ ફરક પડ્યો? હજી તો 5-10 દિવસ જ થયા હોય અને આપણે કહીએ કે ના કાંઈ ફરક નથી પડ્યો, એટલે એ વળી કહીએ કે કોઈ બીજી જગ્યાનો એડ્રેસ આલે કે આ જગ્યાએ ભુવાજી સારા છે, એટલે આપણે એ જગ્યાએ જઈને બાધા લઈ લઈએ અને ત્યાં પણ આપણું કામ નથી થતું। તો મિત્રો, આવું બધું થવાનું એક મેન એક જ પ્રોબ્લેમ છે કે આપણને આપણી ઘરની માતા ઉપર જ વિશ્વાસ ના હોય તો પછી આપણે બીજા માતાજી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ। મિત્રો, અમે એમ નથી કહેતા કે બીજા કોઈ માતાજીના દર્શન કરવા ના જવું જોઈએ, બધી જ જગ્યાએ બધી માતાજીના દર્શન તો જરૂર કરવા જ જોઈએ, પણ આપણે પહેલાં તો આપણી ઘરની માતા એટલે કે આપણી કુળદેવી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ। કેમ કે મિત્રો, આપણા બાપ દાદા આપણા વડવાઓ જે માતાજીની પૂજા કરતા આવ્યા છે એ માતાજી આપણું કામ કેમ ના કરે, એ અવશ્ય આપણા કામ કરશે, પણ એના માટે આપણે માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ। મિત્રો, કુળદેવીમાં ધારે ને તો તમને રાજા પણ બનાવી શકે છે અને દેશ વિદેશમાં ફરતા પણ કરી શકે છે। અને આ બધા માટે માતાજીને કંઈ ધૂપ દીવા અગરબત્તી આ બધાની પણ જરૂર નથી, બસ માતાજીને તો તમારી શ્રદ્ધા ભાવ અને ભક્તિની જ જરૂર છે। બસ સાચા દિલથી શ્રદ્ધા ભાવ અને ભક્તિ કરો અને માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી દો। પછી એમ નહીં કહેવાનું કે આપણી માતાજી કામ નથી કરતા, અને મનમાં એવું રાખવાનું જ નહીં કે માં તું કરીએ ખરું, એ આપણી માં છે, કેમ આપણને આપણા જીવનમાં તકલીફ કેમ આવવા દેશે? અને પછી તમારા ભાગ્યમાં લખ્યું છે એ તો થવાનું જ છે, બરાબર, પણ માં ઉપર પૂરેપૂરો શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી દો, બીજે કાંઈ તમારે કાંઈ જોવરાવાની જરૂર નહીં પડે અને માતાજી તમારા કામ અવશ્ય કરશે। અને મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।